પરમ પૂજ્ય સર્વમંગલ સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વ સાધુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. સૌ હરિભક્તોને, વડીલ હરિભક્તોના ચરણોમાં કોટી કોટી વંદન. મંચ પર બિરાજમાન સુરત મહાનગરના મેયર આદરણીય શ્રી દક્ષેશભાઈ માવાની, મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી કરશનભાઈ ગોંડલિયા, મારા સૌ સાથી યુવાન ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ આપ સૌ લોકોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અહીંયા હજારોની સંખ્યામાં ગુરુ ભક્તો ભેગા થયા છે અને આ સંસ્થાની ખાસિયત છે. એ ખાસિયત કાર્યક્રમમાં માત્ર ભેગા થવા એટલું જ નહીં, પણ કાર્યક્રમ થકી ગુરુજનો પાસેથી મેળવેલી શિક્ષાને સમાજ જીવનમાં કઈ રીતે ઉતારવું અને સમાજ જીવનના બદલાવમાં આ સંસ્થા દ્વારા હંમેશા ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. તે યોગદાન બદલ રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ આ શહેરના રાજ્યના નાગરિક તરીકે બે હાથ જોડીને તમારા સૌનો આભાર માનું છું. આજે મારા મિત્ર અને ગુરુપ્રસાદ સ્વામી આજે અહીંયા હાજર નથી. બાકી સંસ્થા દ્વારા નાની મોટી જે કંઈ કામગીરી ચાલતી હોય છે, એ કામગીરીની ચર્ચા રેગ્યુલર બેઝિસ પર મારી એમની સાથે થતી હોય છે. સમાજમાં નાની મોટી તકલીફમાં ક્યારે બી કોઈ બી પ્રકારની તકલીફની અંદર ક્યારે બી એમને માહિતી આપી હોય તો સંસ્થા દ્વારા સૌથી પહેલા મદદ માટે હંમેશા તૈયારી દર્શાવી હોય. તે બદલ આજે અહીંયા હાજર નથી, પરંતુ સંસ્થાને અને ગુરુપ્રસાદ સ્વામી બેઉને હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે કલ્પના કરો કે આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે પૂજ્ય ગુરુજીઓ દ્વારા આપણે સૌને એક શપથ લેવડાવવામાં આવે. ગુરુ પૂર્ણિમાના દિવસે એ શપથ આપણા સામાજિક જીવનની અંદર કઈ રીતે બદલાવ આવી શકે તે માટેના શપથ હોય. અને શપથમાં સૌથી મહત્વનો વિષય સમાજ જીવન સારી રીતે સંચાલન થઈ શકે તે માટે સરકાર દ્વારા જે નિયમો બનાવ્યા હોય એ નિયમોનું પાલન કરવું, એના શપથ લેવાય. અને એ શપથનો સાક્ષી બનવાનો મને અવસર મળે, એનાથી વધારે વિષય શું હોઈ શકે? સાહેબ, જીવનમાં સુવિધા બધી જ જોઈએ છે, પરંતુ એ સુવિધાઓ સુચારૂ રૂપે પાલન થઈ શકે તે માટે નિયમોનું પાલન આપણે ક્યારેય નથી કરવું. સુરત શહેરના લોકોને ક્યારેય આપણે સૌ લોકોને ટ્રાફિકની લાલ લાઇટનો મતલબ જ ના ખબર હોય એ પ્રકારની પરિસ્થિતિ. ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવાનું આપણા સ્વભાવમાં નહીં, અને આ ટ્રાફિક સિગ્નલ પર ના ઊભા રહેવાના કારણે, ટ્રાફિક સિગ્નલનું પાલન ના કરવાના કારણે સુરત શહેરમાં અનેક મોટા એક્સિડન્ટોના બનાવ બનતા હતા. અને અહીંયા બેઠેલા અનેક લોકો એવા હશે કે જેને કોઈએ કોઈનો મિત્ર ગુમાવ્યો હશે એક્સિડન્ટની અંદર, કોઈકે કોઈકની પુત્રી ગુમાવી હશે, કોઈકે કોઈકનો પુત્ર ગુમાવ્યો હશે, કોઈકે પોતાના લાડકવાયા દીકરા દીકરી ગુમાવ્યા પછી એનું જીવનની કઈ રીતની પરિસ્થિતિ હશે આપણે સૌ લોકોએ નજીકથી જોયું હશે. આ ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવતા કરાવતા સિગ્નલ પર તમારો સમય થોડા દિવસ જરૂરથી વધારે લાગ્યો, પરંતુ એક્સિડન્ટની અંદર ખૂબ મોટો ઘટાડો થયો. અને એ એક્સિડન્ટ થકી
અનેક લોકો જે મૃત્યુ પામતા હતા એની અંદર બી ખૂબ મોટો ઘટાડો કરવામાં આપણે લોકોને સફળતા મળી. તમારા લોકોનો થોડો ઘણો સમય વધારે જરૂરથી લાગ્યો અને એ બદલ હું આપને માફી માંગવા માંગુ છું. એ બી સમય આપણે આવનારા દિવસોમાં નહીં લાગે એ પ્રકારની વ્યવસ્થાઓને આગળ વધારવા જઈ રહ્યા છે. માત્ર તમારા સૌના સહયોગની જરૂર. અહીંયા બેઠેલા સૌ લોકો પાસેથી માત્ર એટલી જ અપેક્ષા છે. કોઈક વડીલ દાદા દાદી બેઠા છે તો કોઈક યુવાન દીકરા દીકરી અહીંયા બેઠા છે. મારી સૌ યુવાન ભાઈ બહેનોને વિનંતી છે, જેને બી પોતાના માતા પિતા જોડે લગાવ હોય, પ્રેમ હોય. અહીંયા કેટલા લોકો એવા છે કે જેને પોતપોતાના માતા પિતા જોડે લગાવ છે ને પ્રેમ છે. મારા કેટલા વડીલો અહીંયા એવા બેઠા છે કે જેને પોતાના દીકરા દીકરી જોડે પ્રેમ છે. જરા અવાજ આવે એવું કરજો. બધાને જ છે. જેને જેને પોતાના દીકરા દીકરી જોડે પ્રેમ હોય ને એ પોતાના દીકરા દીકરીને ઘરેથી ટુ વ્હીલર પર બહાર નીકળે એટલે માત્ર એટલું જ કહેજો કે પોસિબલ હોય તો દરેક સિગ્નલનું પાલન કરજો અને સિગ્નલ તોડીને તારું જીવન જોખમમાં નહીં નાખતો અને સાથે હેલ્મેટ જરૂરથી પહેરીને જજે. જેમ તને ઘરેથી મોકલું છું એટલો જ સહી સલામત પાછું ઘરે પહોંચજે. સાહેબ, સરકારને તમને હેલ્મેટ પહેરાવીને એનાથી રાજકારણ રાજકીય શું ફાયદો થઈ શકે? તમે તમારા દિલ પર હાથ મૂકીને વિચારો કે હેલ્મેટ તમે પહેરો, જીવન તમારું સુરક્ષિત રહે, ઘર તમારું ખુશ રહે, તો એનાથી વધારે ફાયદો સરકારને શું હોઈ શકે? અહીંયા બેઠેલા તમામ નાગરિકો ખુશ તો સરકાર ખુશ, તમે ખુશ તો હું ખુશ, તમે સુરક્ષિત તો હું સુરક્ષિત. એ દિશામાં આપણે લોકોએ આગળ વધવાનું છે. આપણે આપણા પરિવારજનોનું જીવન સુરક્ષિત રાખવા માટે હેલ્મેટનું પાલન જરૂરથી કરાવવાનું છે. સરકારના દંડના દરથી નહીં, પરંતુ આપણા દીકરા દીકરીની જીવન સુરક્ષિત રાખવા માટે આપણે હેલ્મેટ પહેરાવવાનું, એ દિશામાં વિચારણા કરીને આગળ વધવાનું છે. મારી આપ સૌને વિનંતી છે, આ સામાજિક પ્રકલ્પનો આજે જ્યારે સંકલ્પ લીધો છે તો એ સંકલ્પને જરૂરથી પોતપોતાની સોસાયટી, પોતપોતાના સમાજ, પોતપોતાના પરિવારમાં નીચે સુધી પહોંચાડીને આપણા સુરત શહેરને સુરક્ષિત કરવામાં તમારા સૌનો સહયોગ જરૂરથી મળી રહે. એક બીજો વિષય જેમાં સંસ્થા દ્વારા હંમેશા સહયોગ મળ્યો છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, મેં એમની જોડે ખૂબ નિકટતાથી, અનેક વાર મને ખૂબ નિકટતાથી એમની જોડે ચર્ચા કરવાનો, સત્સંગ કરવાનો અવસર મળ્યો છે. ધારાસભ્યના શપથ લઈને સુરત પાછો આવતો હતો ત્યારે સૌથી પહેલાં મારે એમને મળવાનું થયેલું અને એ વખતે એમને આ અલગ અલગ દૂષણોમાંથી યુવાનોને કઈ રીતે બહાર લાવી શકીએ તે માટે સંસ્થા દ્વારા કઈ રીતે કામગીરી થાય છે તેની ચર્ચા મને કરેલી. અરે તમે સૌ તો બોર્ડર પર જઈને ભલે સૈનિક જેમ કામ નથી કરતા, પરંતુ દૂષણ સામે તો આ સંસ્થાના એક એક યુવાનો સૈનિકની જેમ કામ કરે છે. અને આ દૂષણને દૂર કરવા માટે સમાજની અંદર જે રીતે તમે પ્રેરણા પૂરી પાડો છો એ પ્રેરણાને આગળ વધારતા ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની એક અભિયાન નહીં પરંતુ જંગ જેમ આ ડ્રગ્સની લડાઈની સામે લડી રહી છે. અને આ લડાઈમાં તમારા સૌના આશીર્વાદની જરૂર છે. આ લડાઈમાં તમારા આશીર્વાદની જરૂર છે. જો તમારા આશીર્વાદ મારી જોડે હશે તો આવા રાજકીય લોકો દરરોજ આ ડ્રગ્સની લડાઈની સામે કઈ રીતે બંધ થાય તે માટે રાજકીય સ્ટેટમેન્ટ આપીને આ લડાઈ બંધ કરવાનો જે પ્રયત્ન કરે છે એની સામે વધુ મજબૂતાઈથી લડાઈ લડવા માટે તમારા સૌના આશીર્વાદની જરૂર છે. સુરત નહીં પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી
દરરોજ ડ્રગ્સ પકડાતું નથી, આપણે પકડીએ છીએ ત્યારે આ પકડાય છે અને હજારો લાખો યુવાનોનું જીવન આપણે સુરક્ષિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. મારી આપ સૌ પાસે વિનંતી છે, પોતપોતાના દીકરા દીકરી સગા સંબંધી કોઈ બી ખોટી લટમાં આવી જાય, તમને જાણકારી મળે, અમે એનું નામ ક્યારેય ડિક્લેર નહીં કરશો, પોલીસ દ્વારા એને સુધારવાનો પ્રયત્ન કરાવી આપશો. આવા લોકો ધ્યાનમાં આવે તો ઘરમાં ને ઘરમાં વાત છુપાઈને નહીં રાખતા, એ વાતને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો. આપણે યુવાનનું જીવન સુરક્ષિત કરવાની કામગીરી હાથમાં લીધી છે, એ કામગીરીને આપણે છેવાડા સુધી પહોંચાડીને જ રહેશો અને દરેક યુવાનનું જીવન સુરક્ષિત કરવામાં સૌના આશીર્વાદથી, સૌના સહયોગથી આપણે લોકો કામને આગળ વધારશું. હમણાં એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરના ગરીબોને, મધ્યમ વર્ગના નાગરિકોને જે વ્યાજના દૂષણમાં સપડાઈ ગયેલા હતા, જેને એકબીજાના વિશ્વાસમાં એની તકલીફોમાંથી બહાર આવવા માટે જેને નાની મોટી રકમ વ્યાજે લીધી હોય અને એ વ્યાજની સામે જે લોકોએ એ લોકોના ગરીબ માણસોના ઘર લખાઈ લીધા હોય, કોઈની ગાડી લઈ લીધી હોય, મારી માતાનું સૌથી આસ્થાનું કેન્દ્ર એવું મંગલસૂત્ર, એવી હજારો માતાના મંગલસૂત્ર અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી. આજે 15થી વધારે આ ગરીબોના ઘરના કાગળો પાછા અપાવીને એમના સપનાના ઘરો પાછા અપાવ્યા છે. આવા વ્યાજના દૂષણની સામે તમારા ઘરમાં, તમારી ઓફિસમાં કોઈ સાથી કારીગર કામ કરતા હોય, એને નાની મોટી રકમની જરૂર હોય તો તમે એને સાચી દિશા આપજો, એને આ વ્યાજની દિશામાં ના ફસાઈ જાય તે માટે બી આ સંસ્થા દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા નાનું મોટું આ અભિયાનમાં તમે લોકો નીચે સુધી વાત પહોંચાડવામાં મદદગાર થાવો એવી મારી આપ સૌને વિનંતી છે. આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાના માધ્યમથી ભલે આજના જમાનામાં સગા ભાઈઓ બી તકલીફ આવે ને ત્યારે એકબીજાની ગેરંટી નથી લેતા. આજના જમાનામાં સગા ભાઈઓ બી તકલીફમાં એકબીજાની ગેરંટી નથી લેતા, પરંતુ આપણા સૌના લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને, મધ્યમ વર્ગ માટે કોઈ બી ગેરંટી વગર 10,000, 20,000, 50,000 સુધીની લોન વગર કોઈ ગેરંટીએ આ સ્વનિધિ યોજનાના માધ્યમથી ગરીબોને દરરોજ જે નાનું મોટું કામ કરીને કમાય છે એના માટે નિકાલી છે. તમારા ઘરમાં કોઈ સાથી કામ કરતા હોય, તમારા ડ્રાઈવર હોય, તમારા ઓફિસમાં કામ કરતા હોય, નાની મોટી રકમની જરૂર હોય તો વ્યાજમાં ના ફસાય તેની જવાબદારી આજે હું તમને સૌને આપવા માંગુ છું. એને સાચી દિશા તમે લોકો આપશો એવી મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે. ભાઈ, આ યોજનામાં કામ કરવા માટે તમારું કોઈ નુકસાન ખરી? કોઈ નુકસાન? ફાયદો ખરી કે નહીં? ફાયદો એ થશે કે તમારી સાથે કામ કરનાર વ્યક્તિના જીવનમાં એક જ વાર તકલીફ આવી અને એ તકલીફમાંથી બહાર નીકળવાની દિશા આપનાર બીજું કોઈ નહીં, તમે સૌ હશો. તમારા ઘરમાંથી કે ખિસ્સામાંથી એક બી રૂપિયો ના જાય અને એનું જીવન જો સુધરી થતું હોય તો એને મદદ કરવામાં કોઈ તકલીફ ખરી? તો તમે સૌ લોકો મદદ કરશો? તમારો અવાજ તો મને એવું હતું બુલંદ છે. આ વ્યાજના દૂષણમાંથી લોકોને બહાર નીકળવામાં મદદ કરશો? યુવાનોને ડ્રગ્સના રવાડામાંથી બહાર નીકળવામાં મદદ કરશો? જરૂરથી કરશો. છેક તક વાત પહોંચાડવામાં કરશો. અને આપણા આસપાસમાં કોઈ બી વ્યક્તિ આમાં ફસાય તો એને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરશો. અને ત્રીજી મદદ એ કરજો કે પૂજ્ય સ્વામીજી દ્વારા દર અઠવાડિયે સભાની અંદર નાના મોટા સામાજિક ધર્મના વિષય પર જે આપણી ચર્ચા થાય, એ ચર્ચા માત્ર આપણા મન સુધી ના રહી જાય, સમાજના તમામ વર્ગો સુધી પહોંચે,
સમાજના બધા જ વર્ગને ધર્મનું જ્ઞાન વધારેમાં વધારે મળે, તે જ્ઞાન આપણે વધુમાં વધુ આગળ પહોંચાડવા માટે સૌ લોકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સંકલ્પ લઈને આ કામગીરીને આગળ વધારીશું. આપ સૌ લોકોનો બે હાથ જોડીને ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજ્ય સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. સૌ લોકોને જય સ્વામિનારાયણ.